હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું રસોઈ વિથ આરવીના કિચનમાં। તો આજે આપણે બનાવીશું ચોખાના લોટનું ખીચું। તો ખીચું બનાવવા માટે આપણે એક બાઉલ ચોખાનો લોટ લીધો છે, 1 ચમચી જીરું, મીઠું, મેથીનો મસાલો, સિંગ તેલ અને 3 મરચાં। તો આજે આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું ચોખાનું ખીચું। તો ખીચું બનાવવા માટે એક જાડા તળિયાવાળું મેં નોનસ્ટિક પેન લઈ લીધું છે અને તેમાં આપણે ગેસ ચાલુ કરીને જે બાઉલ આપણે ચોખાનો લીધો છે એ જ બાઉલ ભરીને આપણે 2.5 વાટકી પાણી લીધું છે। પાણી ઉકળે ત્યાં સુધી આપણે જીરાને થોડું અધકચરું આપણે વાટી દઈશું। 1 ચમચી જેટલું જીરું આપણે લઈશું। તેને અધકચરું સામાન્ય જ વાટવાનું છે, જેથી કરીને અંદર ખીચાના અંદર ફ્લેવર આવે જીરાની। આપણું ખંડાઈ ગયું છે જીરું, તો હવે આપણે છે ને એ પાણીમાં નાખી દેવાનું છે અને ત્યાં સુધી આપણું પાણી ઓગળે ત્યાં સુધી આપણે મરચાંને વાટી લઈએ। તમારે તીખાશ જોઈતી હોય એ પ્રમાણે આપણે મરચાં લેવાના। મેં અહીંયા 3 મરચાં લીધા છે। તો આપણું મરચું ખંડાઈ ગયું છે, તો હવે આપણે એને પાણીમાં નાખી દઈએ અને હવે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું। તો આપણું ખીચા માટેનું પાણી સરસ ઉકળી ગયું છે, તો હવે એમાં આપણે 2 ચમચી તેલ નાખીશું। તમે ઘી બી નાખી શકો છો। તો હવે બરાબર આપણે એને મિક્સ કરીને હવે આપણે એ ચોખાનો લોટ અંદર નાખી દઈએ। આ ચોખાનો લોટ તમને બજારમાં ઇઝીલી મળી જશે અને આને આપણે વેલણની મદદથી હલાવીશું, જેથી કરીને અંદર ગાંઠા ના પડે। હવે ગેસ એકદમ આપણે ધીમો કરી દઈશું। હવે આ ખીચાને આપણે 10 મિનિટ એકદમ ધીમા તાપે ઉપર ઢાંકીને થવા દઈશું। તો જોઈ શકો છો આપણું ખીચું રેડી થઈ ગયું છે અને આપણી 10 મિનિટ પણ થઈ ગઈ છે। તો હવે આપણે આને પ્લેટમાં સર્વ કરીએ। તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આપણે આને હવે સિંગ તેલ નાખીને અને ઉપરથી આપણે મેથીનો મસાલો ભભરાવીશું। આ નાખવાથી ખીચાનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે। તો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।